નાનો તિરંગો, મોટો અભિમાન. સમજાવતા શિવમ એક 5મા ધોરણમાં ભણતો નાનકડો વિદ્યાર્થી હતો. ગામની નાની શાળામાં ભણતો અને હંમેશા હસતો રહેતો. એક દિવસ શાળામાં મોટા સમાચાર મળ્યા. શિક્ષકે ઊંચી અવાજે કહ્યું, આ વર્ષે 15મી ઓગસ્ટના દિવસે તિરંગો લહેરાવવાનું કામ શિવમ તને મળશે. સાચે મારે તિરંગો લહેરાવવાનો છે? હું તો આજે રાતે ઊંઘી પણ ન શકું. પર ઘેર પહોંચતા શિવમની આંખો ભીની થઈ ગઈ. એ જોઈ રહ્યો હતો મમ્મી બીમાર પડી હતી અને પપ્પા તો આજે પણ મજૂરીએ ગયા હતા. નિરાશ સ્વરમાં, ઘરમાં તો તિરંગો પણ નથી. હવે શું કરું? પણ તરત જ એના મનમાં એક વિચાર આવ્યો, આત્મવિશ્વાસભેર. મારો દેશ પણ તો મારી મમ્મી જેવો છે, જે જાળવવો જરૂરી છે. હું કેમ ન બનાવું તિરંગો? એ જતકો જૂના કપડાં લાવ્યા. નારંગી, સફેદ, લીલો. એને પોતાના હાથથી તિરંગો સીવી નાખ્યો. ચક્ર માટે એ તો પોતાના પેનથી વળાંક દોરી નાખ્યો. સવાર થઈ. આખી શાળા એનો તિરંગો જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ. તિરંગો લહેરાતો રહ્યો. શિવમની આંખો પ્રેમથી ચમકી રહી હતી. બધા બાળકોએ તાલી વગાડતા કહેલું, શિવમ, તું તો સાચો દેશભક્ત છે. શિક્ષકે એની પીઠ પર હાથ મૂકી કહેલું, ભાવભીની અવાજે, તારામાં ભારત વસે છે શિવમ.